જબરી જાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે તે ઘોડ શંભુને ભૂષણ ભોળિંગા ગણા ભોળા શંભુને ભૂષણ ભોળિંગા ગણા રૂંઢ માળાના ઘરેણા શોભે ઘણા માળાના ઘરેણા શોભે ઘણા આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે ડાક ડમરૂ નગરા મીઠો મત વાગે ઢાક ડમરુને તારાને ડૂબત વાગે ડાક ડમરૂ નગરા મીઠો મત વાગે ઢાક ડમરુના ગારાને ડૂબત વાગે જાન જોગા બાલુડા સૌ ભડકી ભાગે જાન જોતા ગારુડા સૌ ભડકી જશે જાન જોગા બાલુડા સૌ ભડકી ભાગે જાન જોતા ગારુડા સૌ ભડકી જશે જોઈને ના દેવી ભૂલ્યા છે ભાન શિવજી પરણે છે જોઈને ના દેવી ભૂલ્યા છે ભાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે માતા પિતા પરણે છોર મંગળ ગાવે વાહ અરે અરે એ સાંભળો ને માત પિતા પરણે છોડું આપણે કઈ છોડું ક્યાંથી આવ્યું એટલે આપણે આવ્યું હતું ને કરમદીની કથામાં કે આ તો રહસ્ય છે સનાતન તત્વો છે જન્મ તો એની ઈચ્છાથી ધારણ કરે બાકી એના અસલ સ્વરૂપમાં એ સદાને માટે ઉપસ્થિત હોય છે માટે માત પિતા પરણે છોડ મંગલ ગાવે માતા પિતા પરણે છોર મંગળ ગાવે માત પિતા પરણે છોડ મંગલ ગાવે એક જાણીને આજ મને આનંદ થાવે એવું જાણીને આજ મને આનંદ થાય એવું જાણીને આજ મને આનંદ થાવે એવું જાણીને આજ મને આનંદ થાય ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પરણે છે ભગવતી ભગવાન ભાગ્યવાન શિવજી પરણે છે ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પરણે છે લીલા માણેકને ફૂલડાના તોરણ ઝૂલે હીરા માણેકને ફૂલડાના તોરણ ઝૂલે લીલા માણેકને ફૂલડાના તોરણ ઝૂલે
બ્રહ્માંડ સંગ ભગવાન શિવજી પરણે જે कमल क्षेत्र वीर वीर भद्रारिक नंदे निरंजन सब दुख भंजन विश्वनाथ जय शंकर शरणान विश्वनाथ जय शंकर शरणान विश्वनाथ जय शंकर शरणान। धन्यवाद। बोलो त्रिदुरेश्वर महादेव। बधाई साथ હિમાલય અને મેના માતા પિતા પાર્વતીના જે નક્કી થયું હોય છે એ અહીંયા પધારે, એને અહીં બેસાડી કન્યાદાનનો સંકલ્પ લેવાનો છે, પછી ગોત્રોચ્ચાર કરવામાં આવશે. જોજો એ ખાસ સાંભળજો, કેમ કે બાપ ગોત્રોચ્ચાર એટલે બાપનું નામ, દાદા બાપતા હોય તો બાપનું નામ લેવાનું, દાદા હોય તો એટલે શિવનો ગોત્રોચ્ચાર કઈ રીતે થાય એ પણ આજે સાંભળજો. વિદ્વાન બ્રાહ્મણો મહાશિવ પુરાણ જ્ઞાન યજ્ઞમાં જે રીતે શંકર ભગવાનનો ગોત્રોચ્ચાર કરે છે એ જ રીતે આપણે પણ કરશું. તો હવે આપણે જેને કન્યાદાન લેવાનું છે, કન્યાના માતા પિતા હિમાલય અને વેના એ અહીંયા નિજ મંડપમાં વ્યાસપીઠ પાસે પધારે. નટવરગીરીની ફરમાઈશ છે કે મહાદેવનું કાયદેસર ગીત લગ્નનું દરેક પ્રાદેશિક ભાષા ઉપર હિન્દી એટલે રાષ્ટ્ર ભાષા એમાં રજૂ કરવી. આજ મહાદેવ સાથી આજ મહાદેવ સાથી સાથી મહાદેવ સાથી ब्रह्माए मुहूर्त एमा खामी हूँ होय वक्त है खूब सुंदर बड़ा शुभ लगन मुहूर्त ये समय खूब जती है
दुल्हनी भोली सूरत भोली सूरत तो પછી ગઈ બાકી ઓલા ભૂત પ્રેત ને નાગરાજ જોયા ને મેના તો બેભાન થઈ ગયા બ્રહ્માએ કહ્યું કે સ્વરૂપ સુધારો વક્ત હે बड़ा सुलभ मनोहर देश में खूब गति है दुल्हनी भोली जगत जननी अंबिका से महाकाल की शादी है आज महादेव की शादी है, आज महादेव की शादी है। शादी है महादेव की शादी है देव की शादी है महादेव की शादी है। ये साक्षात महाकाल છે કાળના પણ કાળ છે ઈશ્વરોના ઈશ્વર છે એને મૂર્તની છે પરા પૂજામાં આવ્યું નિર્વિકલ્પની કલ્પના કેમ કરવી અને અનંતની પરિક્રમા કેમ કરવી પરિક્રમા કરવી હોય તો ક્યાંક અંત આવે એની કરાય પછી મોઈને ક્યાં આટો ફરવા આપણે આ તો સાક્ષાત મહાકાલ છે છતાં પણ જ્યોતિષ શાસ્ત્રના નિયમને માન નાખ્યો કર્મકાંડને માન નાખ્યું અને વૈદિક વિધિને પણ માન નાખ્યું जगत जननी अंबिका से महाकाल की शादी है आज महादेव की शादी है आज महादेव की शादी है देव की शादी है महादेव की शादी है हाँ जानड़ियों गीत હાલો, ધ્યાન આપે ને, ધ્યાનમાં આવ્યા ને? આ તો ગીત ગાવા.